સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામત વર્ગીકરણનો ચુકાદો આપ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિના સમુદાયે વિરોધ નોંધાવ્યો છે. વિરોધકર્તાએ સુરેન્દ્રનગરથી ભાવનગર જતી ટ્રેનને અટકાવી ગણપતિ સ્ટેશન પાસે પ્રદર્શનકારીઓએ ટ્રેનને રોકીને વિરોધ કર્યો. ઉગ્ર વિરોધને લઈને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. તો જ પ્રકારે હાલ સમગ્ર જગ્યાએ આ બંધના એલાનને સમર્થન મળી રહ્યું છે. ટ્રેન રોકીને વિરોધ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર ખાતેના આ દ્રશ્યો કે જ્યાં સુરેન્દ્રનગરમાં પણ અનુસૂચિત જાતિના સમુદાયે વિરોધ નોંધાવ્યો છે. વિરોધકર્તાએ સુરેન્દ્રનગરથી ભાવનગર જતી ટ્રેનને અટકાવી હતી. હાલ તો પોલીસ આ સમગ્ર મામલાને લઈને ઘટના સ્થળે પહોંચી છે. ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ટ્રેન રોકીને અહીંયા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગરના દ્રશ્યો. સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિના સમુદાયે વિરોધ નોંધાવ્યો છે. સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાયા છે. સચિન, સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિના સમુદાયે વિરોધ નોંધાવ્યો છે, શું વિગતો? સુરેન્દ્રનગર ભારત બંધના એલાનને લઈને અનુસૂચિત જાતિના લોકો દ્વારા ગણપતિ ફાટસર ખાતે ટ્રેન રોકવામાં આવી હતી. જે ટ્રેન લગભગ 1 કલાકથી વધુ સમયથી ટ્રેન રોકાઈ છે અને હાલ અત્યારે ડીવાયએસપી, એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડવાની તજવીજ હાથ ધરી. બિલકુલ સચિન, જાણકારી બદલ આભાર.